જય શ્રી કૃષ્ણ મિત્રો, આપનું સ્વાગત છે અમારી ધાર્મિક વાતો ચેનલમાં। હે કૃષ્ણ, અનંત તમારું રૂપ, અનંત તમારી માયા, અનંત તમારું રૂપ, અનંત તમારી માયા। મારા માથા પર રહે ફક્ત તમારી કૃપાની છાયા, મારા માથા પર રહે ફક્ત તમારી કૃપાની છાયા। મિત્રો, આજે ફરી એકવાર ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી અમે લાવ્યા છીએ ભગવાન શ્રી કૃષ્ણનો એક કિંમતી સંદેશ, જે તમને તમારું જીવન બદલવામાં, જીવનના યોગ્ય નિર્ણયો લેવામાં અને યોગ્ય લીધેલા નિર્ણયોને સાબિત કરવામાં તમારી મદદ કરશે। એની માટે માત્ર એક નાનું કામ કરવાનું છે। તમે તમારી સામે જે નંબર જુઓ છો તેમાંથી તમારે એક નંબર પસંદ કરવાનો છે। પછી જુઓ ભગવાન શ્રી કૃષ્ણ તમને શું સંદેશ આપે છે। માત્ર સંદેશ સાંભળ્યા પછી આ સંદેશ માત્ર સાંભળવા પૂરતો જ નથી, પણ આ સંદેશ જીવનમાં ઉતારવો પણ જરૂરી છે। એ પણ ભૂલતા નહીં। અને જે પણ વ્યક્તિ ભગવાન કૃષ્ણના માર્ગ ઉપર ચાલે છે તે ક્યારે હારતો નથી, કારણ કે તેનો હાથ આ મુરલીવાળા દ્વારા પકડેલો હોય છે। મિત્રો, હું આશા રાખું છું કે તમે તમારા માટે એક નંબર પસંદ કર્યો હશે। તો ચાલો જાણીએ કે આજનો તમારા માટે શું સંદેશ છે। જેણે અત્યારે 235 નંબર પસંદ કર્યો છે તેને ભગવાન શ્રી કૃષ્ણ શું કહેવા માંગે છે તે જાણીએ। ભગવાન શ્રી કૃષ્ણ તમને કહેવા માંગે છે, અરે, આ કળિયુગમાં લોકો બીપીના ડરથી લોકો નમક ખાવાનું બંધ કરી દે છે, શુગરના ડરથી લોકો ગળ્યું ખાવાનું બંધ કરી દે છે, પણ મારા ડરથી તેઓ ક્યારેય પાપ કરવાનું અને કોઈને અપમાનિત કરવાનું ક્યારેય બંધ નથી કરતા। એક સમય હતો જ્યારે મંત્રો કામ કરતા હતા, પછી એક સમય આવ્યો જ્યારે તંત્રો કામ કરતા હતા, પછી એક સમય આવ્યો જેમાં યંત્રો કામ કરતા હતા, અને આજે એવો કળિયુગ આવ્યો છે। ખૂબ દુઃખની વાત છે કે આજે માત્ર ષડયંત્ર જ કામ કરે છે, કેવળ માત્ર ષડયંત્ર જ કામ કરે છે। આ કળિયુગની વાત જ અનોખી છે। આ કળિયુગમાં જ્યારે સત્ય ઘરની બહાર નીકળે છે ત્યારે ખોટું અડધી દુનિયામાં ફરી જાય છે, અને આ જ રીતે તમે મતલબની દુનિયામાં રહો છો। એટલા માટે હું તને કહેવા માંગુ છું કે તું આ ષડયંત્રમાં ક્યારેય ફસાતો નહીં અને કોઈને પણ ફસાવતો નહીં। પછી ભલે તે ગમે તેટલું મોટું ષડયંત્ર કેમ ના હોય, પણ તે મારી નજરથી બચી નથી શકતો। કોઈને મારો આભાસ થતો હોય છે કે હું તેને જોઈ રહ્યો છું, અરે પણ તેને ડર કેમ નથી લાગતો કે હું ખરેખર બધાને જોઈ રહ્યો છું। દરેકની પીડા, દરેકની વેદના, દરેકનો સંઘર્ષ અને દરેકનું ષડયંત્ર, હું દરેક વસ્તુને ખૂબ જ કાળજીપૂર્વક જોઈ રહ્યો છું, કારણ કે હું ત્યાં જ નથી જ્યાં મારી પ્રાર્થના કરવામાં આવે છે। હું માત્ર ત્યાં જ નથી જતો જ્યાં મારા માટે પ્રાર્થના કરવામાં આવે છે, પણ જ્યાં તમારા પાપો છે, પણ જ્યાં તમારા પાપો છે ત્યાં પણ હું હાજર રહું છું। એટલા માટે હું તમને કહેવા માંગુ છું, તમારે ક્યારેય ષડયંત્રના માર્ગ પર ચાલવાનું વિચારવું પણ ના જોઈએ। તમે બસ તમારું કાર્ય કરો અને કાર્ય કરતી વખતે સારા કર્મ કરો। સારા કર્મની વ્યાખ્યા છે કે તમારા કારણે કોઈ આત્માને ક્યારેય દુઃખ ન લાગે। જો તમે મારા બતાવેલા માર્ગે ચાલો છો તો હું હંમેશા તમને એ જ કહીશ, તમે ક્યારેય ડરશો નહીં, તમે ગભરાશો નહીં। હું હંમેશા તમારી સાથે જ રહીશ, હું હંમેશા તમારી સાથે રહીશ। મિત્રો, હવે આગળ જેમણે 335 નંબર પસંદ કર્યો છે તેને ભગવાન કૃષ્ણ શું કહેવા માંગે છે તે જાણીએ। ભગવાન કૃષ્ણ તમને કહેવા માંગે છે, અરે શાંત રહો, એકાંતમાં રહો, વધારે ચિંતા ન કરો, માત્ર એ વિશે વિચારો કે જેણે આ દુનિયા બનાવી છે એમાં તમારી સમસ્યા ભલે ગમે એટલી મોટી હોય એ કાંઈ ના કહેવાય। જો તમારી પાસે આ કૃષ્ણ છે તો ચોક્કસપણે બધું સારું થવાનું છે। હા, પરંતુ જરૂર પડે છે માત્ર એ વિશ્વાસ અને ધીરજની। હું પરીક્ષા એની જ લેતો હોઉં છું જે મારો પ્રેમ સ્નેહી હોય છે। હું જોવા માંગુ છું કે
તમે તમારા જીવનમાં કેટલા અને કેટલી સીમા સુધી મારા ભક્ત છો? મને લાગે છે કે તમારા જીવનમાં જ્યાં સુધી સારું હોય ત્યાં સુધી જ તમે યાદ કરે છો. પછી જ્યારે જીવનમાં દુઃખ આવે છે ત્યારે તું મને એટલા જ વિશ્વાસથી યાદ કરે છો. એટલે જ આ જોવા માટે હું તમારી પરીક્ષા લેતો હોઉં છું. અને જે મારી પરીક્ષામાં પાસ થાય છે તેનું જીવન તો હું જ ચલાવી દઉં છું. જીવનમાં જો કોઈ તકલીફો આપી રહ્યું છે તો સફળતા માટે તમે શાંતિ અને ધીરજથી રહેતા શીખો. જેણે તમે શાંતિ અને ધીરજ રાખી જવાબ નથી દઈ શકતા એને હું જવાબ આપી દઉં છું. તમે કોઈના માટે શું કર્યું એ તમને યાદ રહે કે ના રહે એ ચાલશે, પણ તમારી માટે ક્યાં સમયે કોણ આવીને ઊભું રહ્યું એ હંમેશા યાદ રાખવું જોઈએ. અને તેને જ કૃતજ્ઞતા કહે છે. અને જે કૃતજ્ઞતાને હંમેશા વ્યક્ત કરે છે તેને હું માત્ર એટલું જ કહું છું, તું ક્યારેય ડરતો નહીં, તું ક્યારેય ઘરાતો નથી, હું હંમેશા તારી સાથે રહીશ. મિત્રો, હવે જેણે 535 નંબર પસંદ કર્યો છે તેની માટે ભગવાન શ્રી કૃષ્ણ શું કહેવા માંગે છે તે જાણીએ. ભગવાન શ્રી કૃષ્ણ તમને એ કહેવા માંગે છે, અરે પ્રહલાદ જેવો તારો વિશ્વાસ હશે, અરે પ્રહલાદ જેવો તારો વિશ્વાસ હશે, ભીલની જેવી તારી આસ હશે, દ્રૌપદી જેવી તારી પુકાર હશે અને મીરા જેવી તારી રાહ હશે તો આ તારા કૃષ્ણને આવવું જ પડે છે. પાણીમાં ડૂબવી તો મૃત્યુ નિશ્ચિત છે, પાણીમાં ડૂબવી તો મૃત્યુ નિશ્ચિત છે અને ભક્તિમાં ડૂબવી તો મુક્તિ નિશ્ચિત છે. આ વાત હંમેશા યાદ રાખજે. આ કળિયુગમાં કોઈ તનથી દુઃખી છે, કોઈ મનથી દુઃખી છે, કોઈ ધન વગર ઉદાસ છે તો કોઈને દુઃખ જ આસપાસ છે. પણ આ બધામાં સુખી કેવળ માત્ર મારો દાસ જ છે. એ માટે હંમેશા મારા બની રહો. જે મારું બનીને રહે છે એને દુઃખ અડી પણ નથી શકતું. અરે જો પ્રહલાદ જેવી ભક્તિ હશે તો હું પણ મળીશ તને કણ કણમાં. એટલા માટે મને શોધવાનો પ્રયત્ન ના કરો, હું હંમેશા તારી આસપાસ જ રહું છું. બસ મને અનુભવ કરતા શીખ. પ્રેમ આ દુનિયાવાળા માટે નહીં પણ બનાવવા વાળા માટે કર. તારા કાનાને કર, કેમ કે મને દીધેલો સમય ક્યારેય વ્યર્થ નથી જતો. ખોવાયેલો તો તું છો અને મંદિરોમાં મને શોધે છે. અરે તું જો દિલથી યાદ કરીશ, ભક્તિથી મને બોલાવીશ તો હું તને તારા હૃદયમાં જ મળીશ અને પછી હું તને એક જ વાત કહીશ કે તું ક્યારેય ડરતો નહીં, તું ઘરાતો નહીં, હું હંમેશા તારી સાથે જ રહીશ. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણનો આજનો સંદેશ તમે સાંભળ્યો, જેમાં ભગવાને આપણને બસ એક જ વાત કહી છે કે ખુશીઓ આવવાથી આપણને ભગવાનની પાસે જવી છીએ, પણ દુઃખ આવે છે ત્યારે શરૂઆતમાં ભગવાન પાસે ભરોસો રાખીએ છીએ પણ પછી એવું લાગે છે કે ભગવાનની ભક્તિ કરવી છીએ તો પણ જીવનમાં દુઃખ આવે છે. જાણે કે ભગવાન છે જ નહીં અને ભગવાન છે જ નહીં. પરંતુ આ રીતે જ આપણાથી ભૂલ થઈ જતી હોય છે. અરે ભગવાન તો માત્ર આપણી પરીક્ષા લે છે. પરીક્ષા એ પરીક્ષા જ નથી હોતી, એ તો આપણા કર્મોનો જ એક ભાગ હોય છે. બસ આપણે એ પરીક્ષામાં પાસ થવાનું છે. જે ભક્ત પરીક્ષામાં પાસ થઈ જાય છે તેનો સાથ ભગવાન કૃષ્ણ આપે છે. તેના કર્મો બદલવા માટે સાથ પણ કૃષ્ણ જ આપે છે. મિત્રો, વિડિયો પસંદ આવે તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ.